गुजरात के वडोदरा के निजामपुरा क्षेत्र में पानी की समस्या को लेकर लोगों का गुस्सा फूट पड़ा है। वडोदरा शहर के वार्ड नंबर 1 के निजामपुरा क्षेत्र में पानी की समस्या को लेकर स्थानीय लोगों का गुस्सा अब खुलकर सामने आ गया है। अस्मिता पार्क सोसाइटी समेत आसपास की कई सोसाइटियों के रहवासी पानी की कमी से परेशान होकर सड़कों पर उतर आए और सोसाइटी के बाहर पानी नहीं तो वोट नहीं के पोस्टर लगाकर विरोध प्रदर्शन किया। स्थानीय स्वराज के आगामी चुनाव सरगर्मियों के बीच अब जनता अपने मूलभूत मुद्दों को लेकर मुखर होती नजर आ रही है, जिसका उदाहरण निजामपुरा में देखा गया। 30 વર્ષથી તો પાણી આવતું નહોતું, ઓફલાઈન કમ્પ્લેન બી કરીએ, લેટર લખ્યા, તે બધું થતું હતું. પણ છેલ્લા 10 વર્ષથી અમે પાછળ પડ્યા છીએ કે પાણી આપો, પાણી આપો, પાણી આપો. તેમ છતાં બી હજુ કોઈ આમ પેલું પેટના પાણી, એમના જે રાજકારણ છે કે જે બી છે, એમનું પેટનું પાણી નથી હાલતું. આજે જ્યાં 80% તમને વોટ મળે છે, તે જે જગ્યાએ તમે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા. આ વસ્તુ માટે પ્લાનિંગનો અભાવ છે આ લોકોનો, કે કઈ જગ્યાએ કોર્ડિનેશન પ્રોપર કરવું ને કઈ જગ્યાએથી એ લોકોને લેવું. બરાબર છે. બાકી એવું નથી કે પાણી નથી જ કોર્પોરેશન પાસે, પાણી દરેક જગ્યાએ છે, સારું છે, પણ પ્રેશરથી નથી મળતું અને જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ છે એટલું નથી મળતું. તો પાણી તો જરૂરી છે, સીધી વસ્તુ છે. જે કામ કરશે એમને વોટ મળશે, ચોક્કસથી મળશે. પ્રજા જ્યારે મત આપે છે ત્યારે એમનું એક જ ઉદ્દેશ્ય હોય છે કે એમના જે બેઝિક કામો છે, પાણી, ગટર અને રોડ રસ્તા. હવે જ્યારે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે ત્યારે એ નથી આવતી, ત્યારે મતદારે ક્યારેક ને ક્યારેક, છેલ્લા 30 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે આ વસ્તુનો અનુભવ કરી રહ્યા છીએ. છેલ્લા 2 ટર્મથી અહીંયા કોંગ્રેસની પેનલ આવે છે, પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક કોર્પોરેટરની એક વ્યક્તિગત રીતે એનું એક ફરજ છે કે ભાઈ સ્થાનિક લોકોને જે બી સમસ્યા છે એનું નિરાકરણ આપે. અને પાણી એ એવી વસ્તુ છે કે જેના વગર જીવન શક્ય નથી. એટલે માટે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અમને, જેવી રીતે પ્રભુ શ્રીરામે કહ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્ર બેઉની જરૂર પડે છે, એટલે અમે આ શસ્ત્ર તરીકે એનો ઉપયોગ કર્યો છે.